એ તમામ તમે જે કીધું એ પ્રમાણેની માગણી એમની પાસે આપણે પોલીસ પાસે મૂકી છે. એમની આપણને પૂરેપૂરી ખાતરી આપી છે. ચાહે આરોપીઓનું વરઘોડું કાઢવાનું હોય, અહીંયા દારૂના કે તે અડાઓ છે બંધ કરવા માટેની વાત હોય, દીકરીઓ ગામડામાંથી ભણવા આવે એની સુરક્ષા માટેની વાત હોય, અને બીજું જે આ ગઈકાલે જે ઘટના બની એના અનુસંધાને પોલીસ પોતે કામ કરવા માટે અને આરોપીઓને પકડવા માટે પૂરેપૂરી પૈકીના 2 આરોપીઓને પણ પકડ્યા છે. અને જે આજ સુધી કોઈ કાર્યવાહી નહીં કરી હોય એવી પોતે પોલીસ આપણી સૌની લાગણીને માગણીને બાબરનો કાયદો અને વ્યવસ્થા કથળે નહીં અને એક મજબૂત મેસેજ જાય ને અસામાજિક તત્વોને એનો મેસેજ જાય કે કાયદો અને વ્યવસ્થા હાથમાં લ્યો તો કોઈના બાપની ભેટી નથી, કાયદો કાયદાનું કામ કરશે. એ રીતે પોલીસે આપણને પૂરેપૂરી ખાતરી આપી છે. તો હું વિનંતી કરું ઠાકોર સમાજને કે આપણે 5 દિવસની મુદત આપી દે પોલીસને આ તમામ કામ કરવા માટેની, અને 5 દિવસ પછી આપણને પૂરતી સંતોષ ના મળે તો અમે જવાબદાર આગેવાનો આવીને એની ઉઘરાણી કરશું. અને એ પણ નહીં થાય તો પછી 10, 15 કે 25,000 ઠાકોર સમાજને ભેગો કરવો પડે તો ભેગો કરીને આગળની કાર્યવાહી કરશું. પણ હું માનું છું ત્યાં સુધી પોલીસે ખાતરી આપી ત્યાં સુધી એ પ્રમાણેની કોઈ નોબત નહીં આવે એવો મને પૂરો પોલીસ ઉપર અને અહીંના બધા જ જે તપાસ અધિકારીઓ પર આપણે અત્યારે વર્તમાન પરિસ્થિતિને આધીન એમના ઉપર ભરોસો રાખીએ છીએ. અને બીજું કે હમણાં જ સમાચાર મળ્યા હતા કે આપણે બધા આવ્યા પછી હાઈવે ઉપર કોઈ ધમાલ કરતા હતા. તો અત્યારે તમને બધાને હું વિનંતી કરું છું કે હવે અહીં આપણી આ વાત માગણી પૂરતી અહીં આપણે પૂરી કરાશો. હવે કોઈ કાયદો અને વ્યવસ્થા હાથમાં લીધું ન, કોઈને કાંઈ નુકસાન કર્યું તો એ તમે પોતે જવાબદાર છો અને તમારી સામે કાર્યવાહી થશે એની નોંધ પણ તમે ગંભીરતાથી લેજો. એનું કારણ એટલા માટે કે આપણા નામે કરશે બીજા અને પડશે આપણા ઉપર. એટલે મહેરબાની કરીને આને તમે આ કેસને વ્યવસ્થિત ગુનેગારોને સજા કરાવવા માંગતા હોય તો પોલીસને સાથ સહકાર આપવા માટેની આપણી બધાની એક નૈતિક ફરજ છે. અને એ પ્રમાણે તમે કોઈ કાયદો હાથમાં લેતા નહીં અને બિલકુલ ક્યાંય કોઈને નુકસાન ના થાય એ પ્રકારનું તમે વર્તન કરજો એવી આપ સૌને વિનંતી. આવા ધોમ ધકતા તાપમાં 3-4 કિલોમીટર ચાલીને એક અન્યાય સામે લડવા માટે તમે બધાએ આવ્યા અને બધાને સમાજને બધાને મનોબળ પૂરું પાડ્યું એ બદલ તમારો બધાનો આભાર. 2012ની અંદર લોકલાડીલા ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી એમના અધ્યક્ષસ્થાને જે ભાભર મત વિસ્તારમાં શાંતિસર મત વિસ્તાર, શાંતિસર ધંધા કરતા હતા, શાંતિસર જીવન જીવતા હતા. એ ખડોસરના જે 4 યુવાનો એમના બાપ ગમે ત્યારે ભાભરના દરબારું કે ગમે તે ઇતર કુમને એમનો ઇસ્યુ કેમ બને છે. ખડોસરના ઠાકોરે 4 યુવાને એવું કીધું દરબારોને કે તમે વાવ રોડે આવો, તમારી તાકાત હોય તો તમને પાડી દેવા છે. એટલે એ એમના બાપો અને 4 જણા યુવાનો ઠાકોરો એ જાય એમનો ઇકો ભરી તારીઓ, સરિયું, લાકડીયું સાથે આવી અને દરબાર માટે હુમલો કરવાની એમની કોશિશ કરી. તો એમને બચવા માટે એમને દરબાર સમાજને અને ધીંગાણા થયા તો એમને ઘાયલ થયા ઠાકોરો. તો હવે મારે ઠાકોર સમાજને એક વિનંતી કરવી છે કે જે વારંવાર ખડોસરના ઠાકોરનો ઇસ્યુ બને છે, ઇતર કુમ હોય કે ગમે તે કુમ, તો એમની તમે તપાસ કરો કે એમનો કેટલો ત્રાસ છે, એમનો કેટલું જુલામ કરે છે, એમની તપાસ કરો. સંસદ સભ્ય જ્ઞાનીબેન ઠાકોર અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર એમના દ્વારા એક લોકનિકિત્યને મિટિંગ કરવામાં આવી અને આવો ઇસ્યુ બને એટલે એમને મિટિંગે કરવી પડે. એમ રેલી કાઢો અને આપણે PSIને આપણે આવીને પત્ર આપો તો સંસદ સભ્ય રેલીમાં જોડાણા છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જોડાયેલા છે. એમને નાના મોટા કોઈ શાકભાજીની લારીઓ તોડવામાં આવી છે, કોઈ જૂસની લારીઓ તોડવામાં આવી છે, કોઈ માથે હુમલો કરવામાં આવ્યો છે. તો સ્વરૂપજી અને જ્ઞાનીબેન ઠાકોર એક નિવેદન આપે છે કે લુખ્ખા તત્વો એક જ સમાજને એ ટાર્ગેટ કરે છે. હવે એમની દારૂનું બોલ્યા છે, જુગારનું બોલ્યા છે, તો જ્ઞાનીબેનને અને સ્વરૂપજીને નિવેદન આપવું હતું ને
તો એક સમાજ વિશે નહીં હાલવાનું. તમારે પણ ઠાકોર સમાજનું થોડું બોલવું જોઈએ. અત્યારે ગુનેગાર બે કહેવાય. અને એક મારી નમ્ર અપીલ છે અને વિનંતી છે, આવા પ્રતિનિધિઓ કેટલાય જતા રહ્યા છે ને કેટલાય આવ્યા છે. એમને તો પ્રતિનિધિ ભાભર શહેરની અંદર ભાજપને પણ વોટ આપ્યા છે, કોંગ્રેસને પણ વોટ આપ્યા છે. એમને તો શાંતિસર વાતાવરણ શાંત બને એવું પગલું ભરવું જોઈએ.